મારે સિંધ પ્રદેશમાં જવું છે અને સુમરાની ભેંસો લૂંટવી છે. હે સિદ્ધરાજ, તમે ગમે એટલી કોશિશ કરશો ને તો પણ સિંધના એ હમીર સુમરાની ભેંસો તમે નહીં લૂંટી શકો, કેમ કે ત્યાં તો સુમરાની ભેંસોની અને આખા હિન્દ મલકની રખેવાળી સાક્ષાત માતા સધી કરે છે. અને આ સુમરો એક મુસલમાન છે, પણ તેઓ અને તેની પત્ની કક્કુ બંને માતાજીની ખૂબ જ ભક્તિ કરે છે. અને માતા સધી પણ તેમને વેણે વાતો કરે છે. અને હવે તો તેઓ માતાજીના ભુવા બની ગયા છે. ત્યારે આટલું સાંભળતાની સાથે સિદ્ધરાજ સમજી ગયા, દેવી સામે લડવું એ આપણા કાળા માથાના માનવીનું કામ નથી. હવે આમાં કોઈક દેવી શક્તિ જ કૃપા કરી શકે. અને આમ વિચારી અને સિદ્ધરાજ ફરતો ફરતો વઢિયાળ પંથકમાં આવે છે. અને વઢિયાળના વરાણા ગામે આઈશ્રી ખોડિયાર માતાજીનો મઢ આવેલો છે. અને સિદ્ધરાજ ખોડિયાર માના મઢે જઈને આરાધના કરવા લાગ્યો અને કહે, હે માં ખોડિયાર, આજે તારા શરણે આવ્યો છું. સાંભળજે તું સાદ અમારો. આગળનો ભાગ જોવા માટે વિડીયોને લાઈક કરો.